સુરત, વાપી અને વલસાડની અંદર રહો છો તો તમે આ સમાચાર પહેલા સાંભળી લેજો। આ સ્થિતિ એ દક્ષિણ ગુજરાતની છે કે જ્યાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે। આ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી શકે તેવી સ્થિતિ છે। એલર્ટ આપવામાં આવ્યું છે। બંને દિવસો માટે આજે ઓરેન્જ એલર્ટ છે અને કાલનું માટે રેડ એલર્ટ છે જે આપવામાં આવેલી છે। તમામ ટીમ્સની દ્વારા ઝુંબેશના રૂપે કામગીરી ચાલી રહ્યું છે। એ આંકડાઓ વધવાની શક્યતાઓ રહે છે। સ્ટેટ એમરજન્સી કંટ્રોલમાં રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહીને વધારાનું એસડીઆરએફ અને એનડીઆરએફની જરૂર જણાય તો બોલાવવા માટેની પણ તૈયારી। રાજ્યમાં આજે અનરાધાર વરસાદની આગાહી આપવામાં આવી છે અને એમાં પણ ખાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એલર્ટ જાહેર કરતા સુરતની પરિસ્થિતિ ફરી એકવાર વિકટ બનતી દેખાઈ રહી છે। જ્યાં આજ વહેલી સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે। હજુ પણ વરસાદ વધુ પડે તેવી શક્યતા છે અને આજ સાંજ સુધીમાં અને આવતીકાલ સવાર સુધીમાં સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય તેવી પણ વાત સામે આવી રહી છે। તંત્ર દ્વારા જે છે તે અગાઉથી કામગીરી કરી લેવામાં આવી છે। તમે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પરંતુ સુરતની અંદર કેવી સ્થિતિ રહેશે? સુરતની અંદર જો સ્થિતિની વાત કરવામાં આવે તો આખાય વિન્ડી મેપની અંદર વેધર એન્ડ રડાર હોય આ બધી જ જે વેબસાઇટ છે તેની અંદર આખાય સુરતને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ એ જ પ્રકારની સ્થિતિ છે। અગાઉ આપણે સુરતની પરિસ્થિતિ જોઈ છે। સુરતની અંદર ખાડીપુરના પાણી ઘૂસી ગયા હતા, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, દુકાનમાં ઘૂસ્યા, ઘર વખરીનો સામાન બગડી ગયો, દુકાનોનો માલ સામાન કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું। આ વખતે એવી પરિસ્થિતિ ન સર્જાય તેને લઈને સંપૂર્ણ તૈયારી તંત્ર દ્વારા જે છે તે હાથ ધરી દેવામાં આવી છે। મારા સહયોગી પ્રદીપ કચિયા કે જેઓએ વિન્ડી મેપના માધ્યમથી સુરતની સ્થિતિ જાણવાના પ્રયાસ કર્યા ત્યારે વિન્ડી મેપની અંદર સુરત પર અત્યારે કેટલી અસર વરસાદની થઈ રહી છે, શું કઈ વિગતો એમને મળી રહી છે એ પણ જોઈ લઈએ। સુરત, વાપી અને વલસાડની અંદર રહો છો તો તમે આ સમાચાર પહેલા સાંભળી લેજો, પછી ઘરની બહાર નીકળજો। કેમ કે સુરતની અંદર વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે, નવસારીમાં પણ અને વાપી વલસાડની અંદર પણ આગામી 8-10 કલાક આ 3-4 જિલ્લાઓ માટે ખૂબ ભારે છે। શું સ્થિતિ છે આપને બતાવું। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની આ સ્થિતિ ઉપર તમે નજર કરો। આ સ્થિતિ એ દક્ષિણ ગુજરાતની છે કે જ્યાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે। સુરત છે, નવસારી છે, વલસાડ છે, વાપી છે અને આ એ સાપુતારા ડાંગનો ભાગ છે કે જ્યાં વરસાદી સિસ્ટમનો પ્રવેશ થઈ ચૂક્યો છે। હજુ પણ વધુમાં વધુ વરસાદ આ વિસ્તારની અંદર પડી શકે છે અને આગામી 4 થી 5 કલાક એટલે કે આજના દિવસ દરમિયાન આપ જુઓ આ આજનો દિવસ છે કે જ્યાં સુરત માટે ખૂબ ભારે છે। સુરતના નીચાણવાળા વિસ્તારોની અંદર તંત્રએ કામગીરી કરી છે, એલર્ટ આપ્યું છે। આ ડુમ્મસનો ભાગ છે, કીમનો ભાગ છે અને તેની સાથે સાથે સુરતના અલગ અલગ વિસ્તારો જો સમજીએ તો સુરત, કામરેજ સાથે જ સરથાણા છે, ઓલપાડ છે, કીમ, કોસંબા અને આ તમામ વિસ્તારની અંદર ખૂબ ભારે વરસાદની સ્થિતિ છે। આપ જો આ વરસાદ એ સુરતની અંદર આજના દિવસ દરમિયાન લગભગ 8 થી 10 ઇંચ વરસાદ ખાબકે તેવી સ્થિતિ છે। હજુ પણ સુરતના અલગ અલગ વિસ્તારની અંદર જો વાત કરીએ તો સાયણ છે, પીપોદરા છે, કીમ, ઓલપાડ અને સાથે સુરતના લસકાણા વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર સચિન છે, આ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી શકે તેવી સ્થિતિ છે। એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટ આગામી આજના દિવસ દરમિયાન ખૂબ ભારે વરસાદની સ્થિતિ છે। આ એ સુરતનો ભાગ, તેની સાથે સાથે ભરૂચની આસપાસની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ સ્થિતિ ગંભીર છે। દહેજની વાત કરવામાં આવે, આમોદ છે, જંબુસર છે, દેવલા છે, આ તમામ વિસ્તારની અંદર સ્થિતિ ગંભીર છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના એ ભાગ ડાંગ, આહવા, સાપુતારા, વલસાડ, ચીખલી ત્યાં પણ સ્થિતિ ખૂબ ગંભીર દેખાઈ રહી છે અને સાથે સાથે નેત્રંગ એટલે કે નર્મદા જિલ્લાની અંદર પણ એવી સ્થિતિ છે। નેત્રંગ, રાજપીપળા, કેવડિયા, ડેડિયાપાડા આ તમામ જિલ્લાની અંદર ખૂબ ભારે વરસાદ પડે તેવી સ્થિતિ છે। કાંકરેજ, ડભોઈ, વાઘોડિયા અને વડોદરા સ્થિતિની અંદર આ આખી સ્થિતિ જે છે તે અત્યારે દેખાઈ રહી છે। એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર
સુરત, નવસારી, વાપી, વલસાડ અને નર્મદાની અંદર જે રહેતા લોકો છે તેમની માટે આ ખૂબ મોટું એલર્ટ છે. તો જે રીતે તમે જોયું કે વિન્ડી મેપની અંદર જે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો, એટલે કે સુરતમાં ભારેથી અતિ ભારે મેઘ તાંડવ થવાની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે તંત્ર દ્વારા પણ સંપૂર્ણ તૈયારી જે છે તે દર્શાવી દેવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફ તંત્ર દ્વારા વહીવટી તંત્ર, બોટ, તમામ લાઈવ જેકેટ સહિતના સાધનો જે છે તે સંપૂર્ણ રીતે તૈયાર કરી લેવામાં આવ્યા છે. સુરતમાં ફરી એકવાર એવી સ્થિતિ ન સર્જાય, લોકોને મુશ્કેલી ન પડે તે માટેની તમામે તમામ સંપૂર્ણ તૈયારી જે છે તે મહાનગરપાલિકા દ્વારા પણ કરી દેવામાં આવી છે. શું કઈ મહાનગરપાલિકાના અધિકારીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે, વરસાદના આગમન પહેલા આગોતરા આયોજન કયા પ્રકારના કરવામાં આવ્યા છે એ પણ સાંભળી લઈએ. હવામાન વિભાગ તરફથી આજે 30 તારીખ અને આવતીકાલે 31 તારીખ જુલાઈ મહિનાનું બંને દિવસો માટે આજે ઓરેન્જ એલર્ટ છે અને કાલનું માટે રેડ એલર્ટ છે જે આપવામાં આવેલી છે. એના તકેદારીના પગલાંના ભાગરૂપે ગઈકાલે સાંજથી ઘણા બધા જે પ્રોએક્ટિવ મેશર્સ છે સુરત મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવી દીધેલ છે. એની અંદર ભારે તેજી પવન સાથે ભારે વરસાદની આગાહીનું મળી છે આપણને. એટલા માટે પવનનું આ વખતે ઇમ્પેક્ટ વધારે હોઈ શકે છે. એના તકેદારીના ભાગરૂપે આપણે 155 જેટલા જોખમી હોર્ડિંગ્સ અત્યાર સુધી ઉતારી દીધા છે અને 102 જેટલા નમેલા વૃક્ષોને પણ આપણે કાઢવામાં આવી છે અને 21 જોખમી વીજ થાંભલાઓને પણ આપણે ખસેડવામાં આવેલ છે. 18 જેટલા કામચલાઉ તથા નબળા માળખાઓ દૂર કરવામાં આવેલા છે. એ સિવાય હાઈ માસ્ટ ટાવર જ્યાં પણ છે એની અંદર પણ જે સ્ટ્રક્ચર છે એને સેફ સ્થિતિએ લાવવાનું પણ કામગીરી થઈ ગયું છે. હજી અમારા એસએમસીના તમામ ઝોનમાં તમામ ટીમ્સની દ્વારા ઝુંબેશના રૂપે કામગીરી ચાલી રહ્યું છે. એ આંકડાઓ વધવાની શક્યતાઓ રહે છે. એની સાથે સાથે બંગાળની સાઈડમાંથી આ જે ડીપ ડિપ્રેશનનું મૂવમેન્ટ છે એનું અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કલેક્ટર ઓફિસ, સ્ટેટ એમરજન્સી કંટ્રોલ અને પોલીસ ખાતાની સંકલનમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ગયા વખત જેમ આ વખતે પણ રેઇન શેલ્ટર્સ પણ તૈયાર સ્થિતિમાં રાખેલા છે અને જ્યારે પણ જરૂર છે લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવા માટેનું પૂરેપૂરું તૈયારી સાથે એસએમસીના ટીમ અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. હાલની તબક્કે આપની શહેરની અંદર એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ પણ તૈયાર સ્થિતિમાં છે અને જ્યારે જરૂર છે ત્યારે એમને એડવાન્સ લોકેશન ઉપર જ્યાં લો લાઇંગ વિસ્તાર છે, જોખમી વિસ્તાર છે, ત્યાં અડધો કલાકમાં ડિપ્લોયમેન્ટ કરવાની તૈયારી સાથે બધાને ઊભા કરવામાં આવે છે, સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે. એ સાથે સ્ટેટ એમરજન્સી કંટ્રોલમાં રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહીને વધારાનું એસડીઆરએફ અને એનડીઆરએફની જરૂર જણાય તો બોલાવવા માટેનું પણ તૈયારી રાખવામાં આવેલી છે. હાલની તબક્કે આજે અત્યારે વરસાદ ચાલુ નથી થઈ, રાત્રે વરસાદ ચાલુ થઈ શકે છે. તો તમામ શહેરના નાગરિકજનોને લોકોને વિનંતી છે કે ઘરમાં સુરક્ષિત રહેવા માટે આપ સૌને વિનંતી કરવામાં આવે છે અને પવન ભારે તેજીથી થઈ શકે છે. એટલા માટે આપણા જે છત છે એના ઉપર કોઈ સ્ટ્રક્ચર, કોઈ શેડ એવા કંઈ વસ્તુ હોય તો એને ધ્યાનમાં રાખીને સુરક્ષિત સ્થિતિએ કરવા માટે તમામને ખાસ વિનંતી છે અને એસએમસી તરફથી પૂરેપૂરું તૈયારી કરી દેવામાં આવેલું છે અને આવતીકાલે અથવા રાત્રે જેમ જેમ વરસાદ પડશે એ પ્રમાણે જે પણ રાહતની કામગીરી હોય અથવા બચતની કામગીરી હોય એ કરવામાં આવશે. સૌથી પહેલાં એવાક્યુએશન માટે ફોકસ કરવામાં આવશે અને લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને રેઇન શેલ્ટરમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી દીધેલ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.